હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? તો આજ હું પહેલી વાર ટૂંકમાં ગુજરાતી વ્લોગ બનાવું છું અને આજ અમે જઈએ છીએ, હું અને બા, આ મારા બા છે, તો અમે આજ જઈએ છીએ વાડીએ. અને આજ હું કેટલા સમય પછી હું વાડીએ જાઉં છું, તો આજ જોઈએ શું થાય અને કઈ રીતના બધું વાડીમાં થયું છે. હું હમણાં ઘણા સમયથી ગયો નથી અને જોઈએ આપણે કઈ રીતે વાડીએ શું થાય અને બધું તમને કહું, બતાવું. અને આજ પહેલી વાર ગુજરાતીમાં બ્લોગ બનાવું છું, હિન્દીમાં નથી બોલતો. આજે એવું મન થયું કે ગુજરાતીમાં બનાવીએ, તો આજ ગુજરાતીમાં બ્લોગ બનાવીએ. તો આપણી ગુજરાતી ઓડિયન્સ બધાય કેમ છો? મજામાં? બધાય બોલી દેજો. અને ચાલો આપણે તો હવે જઈએ. વાડી હવે પહોંચી ગયા છે. રસ્તો પણ બહુ ખરાબ છે, કારણ કે હમણાં વરસાદની સિઝન ગઈ છે, તો એના કારણે બધો ખરાબ છે. અને અમારે અહીંયા પણ રસ્તો બહુ ખરાબ છે. બે એકવાર થોડુંક બહુ ધ્યાન રાખવું પડે. બા પણ થોડાક આમ સાઈડમાં બેઠા હોય, તો એના કારણે ધ્યાન રાખવું પડે. પછી જોઈ લ્યો, હવે તમે અમારી વાડી જોઈ લ્યો. આ અત્યારે ધાણા વાવ્યા છે અને આ આપણા બા છે. તો હવે જઈએ છીએ રસ્તો, ને વાં આપણી વાડી છે અહીંયા. એ રીતના એવું છે. તો હવે જોઈએ. પવન પણ સારો છે, થોડોક અવાજ સારો ન આવતો હોય તો થોડોક માફ કરી દેજો. અને એવું બધું છે, થોડુંક આવું બધું વાવ્યું છે. અને ઢોરીઓ પણ છે આપણો. થોડુંક હાલીને જવું પડે, વાડી થોડીક છેટી છે. ગાડી તો અહીંયા મૂકી છે અને થોડુંક હાલીને જવું પડે. રસ્તો હે એવો. તો હવે જોઈએ આગળ આપણે શું કરીએ. અહીંયા તો આમ ટૂંકમાં કે હું ઘણા દિવસોથી આવ્યો નહોતો, એટલે આવ્યો. અને આજ સાંજે થોડાક ભજીયા ને એવું બનાવવું છે. તો શું કે મેથી લેવા આવ્યા હતા અને મેં ઘણા સમયથી આટો પણ નહોતો માર્યો. આઈ થિંક લગભગ 2 મહિના આસપાસ કંઈક થઈ ગયું છે. 2-2.5 મહિના માથે થઈ ગયું છે. તો ઘણું થઈ ગયું છે. તો હવે આવ્યા છે થોડાક દિવસો પછી. હવે થોડાક દિવસો તો કાં મહિના પછી આવ્યા છે. આ વાડી છે ને, એ મારા દોસ્તારની છે. એક મીત કરીને છે. આમ ટૂંકમાં અમે ઝીણકેથી આમ દોસ્તારો છીએ. અમે એની સાથે જો હમણાં જુનાગઢ ગયા હતા, એ બ્લોગમાં મીત હતો. અને જોયો ન હોય તો આમાં કંઈક ફોટો આવતો હશે, જોઈ લેજો. અમે હવે પહોંચી ગયા છે અહીંયા વાડીએ પહોંચી ગયા. અને અહીંયા તમે જોઈ લ્યો, આ ટૂંકમાં ગાજર વાવ્યા છે ને એવું બધું છે અહીંયા. અને અહીંયા થોડું ઘણું કંઈક શાકભાજી વાવેલું છે, એવું બધું છે. અને આ અહીંયા ઓરડી છે, અહીંથી પાવર ને એવું બધું આવે છે. આ આપણી ઓરડી છે, અહીંથી પાવર ને એવું બધું છે. અને આપણી વાઈફ છે, ફૂલે ફૂલ ભરી છે. આ આપણો આંબો છે, જેમ આ વખતે કેરી જ ન થઈ પ્યાન્ય, તો કેરી વાડીની ખાવા જ નથી મળી. પછી અહીંયા શેરડી વાવી છે હવે આ વખતે કુંજાણે. હવે આખો નકશો જ બદલી ગયો વાડીનો, હાવ એટલે હાવ. પછી આ આપણી ટાંકી છે, આ આપણી ઓરડી છે, એવું બધું છે અહીંયા. અને અહીં ભૂંગરા પડ્યા. આ આપણો ખાટલો અહીંયા પડ્યો. આ રીતનું બધું છે આપણે. આ સબસ્ટેશન અમારે અહીંથી પાવર આવે. આ તો હાવ 10 જ ફેરવી નાખીએ, ઉકેળો કરી નાખ્યો હાવ. આ તો કેવું આખું ચોખ્ખું હતું હાલવાનું ને એવું. પછી અહીંયા તો નકરી કેળ હતી ને અહીંયા એક રાવણો હતો. અહીંયા જો રાવણો હતો, તો અહીંયા એ રીતનું હે. બાકી તો આ શું આવ્યું બા? આ શું છે? આ કદમ. આ જો કદમ હે, કદમનું હે. અચ્છા, જાંબુડો એવડો બધો થઈ ગયો? કયા વાવ્યો તો? આ જાંબુડો એવડો બધો થઈ ગયો, એવડો બધો. અને મને ખબર નથી, બોલો શું કરવું. એટલે તમે ગાઈસ વિચારી શકો છો કે હું કેટલા વર્ષ પછી હું અહીંયા આવ્યો છું. હું હશે ગુંજાણે. હું તો 2-3 મહિના કહેતો હતો, પણ મને તો લાગે કે વધારે મોડું થઈ ગયું હે. પછી અહીંયા લીંબુડી ઝીણકુકડી છે અહીંયા. ઓલી મોટી લીંબુડી હતી, હું કાપ નાખી. મોટી લીંબુડી હતી અહીંયા જ હતી. અહીંયા આ ભૂકો દેખાય, ભૂકો અહીંયા છે ને, લીંબુડી હતી આપણી. તો એ તો કાઢ નાખી. બા હવે મેથી વીણે છે, જેના હાટું આવ્યા તેના હાટું.
બા થોડુંક આપણા વાડી વિશે કંઈક થોડું ઘણું કયો ને કંઈક આપણે આમાં આ ઓયડીને કેટલા વર્ષ થઈ ગયા આપણે? ઓયડીના થઈ ગયા 30 વર્ષ થઈ ગયા. ઓયડીના તો 30 વર્ષ. ઓયડીના 30 વર્ષ થઈ ગયા. આ ઓયડી ગાઈસ તમે વિચારી શકો છો મારા કરતા પણ મોટી છે. ઓલી પછી ઓલો ટબુડો હતો એ ક્યાં ગયો? એ ઓલું કેટલા વર્ષનું છે? રાવણો હતો એ તો 20 વર્ષ થયા રાવણો તો કાઢ નાખ્યો. 20 વર્ષનો તો રાવણો હતો એ પેલા કાઢ નાખ્યો. પછી ઓલો લીમડો હું ખબર હે વાહ હા વાહ હતો લીમડો. આ ઓલી આંકડી ગાઈસ તમને ઓયડી બતાવી હતી ને આંકડી તમને તો ત્યાં એક લીમડો હતો ત્યાં ને હું ઝીણકો હતો ને ત્યાં ટૂંકમાં મને ને બાંધી દેતા ને એવું બધું હતું. પછી માં ઉપર હા ઉપર હે ને મારા હાટું હિસકો બનાવતા ને એમાં હું હિસકતો ની રીતના બધું એટલે પછી એક જ હવે કેડ વધી છે. આ બધું તો હવે કઈ હે નહીં. એકની તો બાગ હતી કઈ. કેરની આ આખામાં હે ને આ એટલે આ જગ્યા દેખાય ને આ બધું અહીંયા જેટલું દેખાય ને આ બધા હે ને બાગ હતી આખામાં. હવે જોઈએ હવે આ તમને વાડી બતાવું તમને. જોઈ લો તમે આ ખેતર આપણું મસ્ત મજાનું. આ આપણે માંડવીની ઓલી નીણ છે. બહુ મજા આવે અહીંયા. પહેલાં બહુ આવતો પણ હવે થોડુંક કોલેજનું ને બધું હાલે છે. આજ હજી હું પેપર ભરીને આવ્યો તો હજી પપ્પાને એ લોકો બધા સૂતા હતા તો પછી આજ કેનું CFનું પેપર હતું તો એટલે પછી પપ્પાને બધા સૂતા હતા તો નીચે પછી અડદિયોને એવું ખાઈ અને પછી બાકી કે હાલે તાર પપ્પાને સૂતા હતા આપણે વાડીએ જતા આવીએ તો એ હમણાં કેટલા દિવસે ગયો નથી અને મેથી લેવાઈ જાય બને અને સાંજે ભજીએ થઈ જાય તો એ પ્રમાણે એવું હતું. પછી હવે આવ્યા વાડીએ. આપણે વાડી તમને બતાવું ક્યાં લગી આપણું ખેતર. અહીંથી આપણે જો અહીંયા દેખાય તુવેર દાળ છે ને તુવેર દાળ ત્યાં લગી છે. એમાં પૂરું થાય અહીંયા પૂરું થઈ જાય છે આપણે. અહીં લગી છે આપણી વાડી. અહીંથી પછી અહીંયા ભરત કાકાની વાડી આવી જાય. બસ વાડીમાં તો આવું બધું હોય. બાકી તો બીજું તો હું આમાં વાડીમાં તમને બતાવું. જોઈ લો ખેતરો ધાણા બાણા થાય તો આપણે પાછા આવીશું આપણે. બાકી તો આમ કેટલા સમયથી છે ને પેલા આમ ટૂંકમાં શું કહેવાય પેલા ઘઉં જ વાવતા હતી. 1 વર્ષ પહેલાં શું કહેવાય નહીં 2 કે 2.5 વર્ષ પહેલાં છે ને ટૂંકમાં આજ વાવ્યું હતું ધાણા પણ શું કે બરી ગયા હતા આખા ખેતરમાં. તો પછી એના પછી પાછા ઘઉં વાવવા પડ્યા તો એના કારણે પછી શું કહેવાય કે હવે પછી વાવતા જ બંધ થઈ ગયા હતા. તો હવે કેટલા દી પછી પાછું વાવે કેટલા વર્ષ પછી પાછું વાવ્યું છે. અને અહીંયા તો બા હું ડુંગળી છે કે લહણ છે? અહીંયા ગાઈસ લહણ વાવ્યું છે. હવે ઘર પૂરતું આપણે ઘરે ખાવા થાય ને માટે અહીંયા વાવ્યું છે લસણ. અહીંયા જો આ દેખાય અહીંયા લીમડો હતો. હું તમને કહેતો હતો ને કે લીમડો પેલા હતો ને હું બાંધી દેતા ને એ રીતના અહીંયા લીમડો હતો ટૂંકમાં. અને આ રીતનું બધું છે અહીંયા વાવ્યું છે બધું. અહીંયા ધાણા છે પછી અહીંયા ગાજર તો તમને પહેલાં જ દેખાડ્યા હતા અને મૂળા ને એવું બધું છે થોડું ઘણું. વચમાં તો પગ દેવાય ને નકા ભાંગી જશે આ બધું. અને થોડાક ડુંગળી ને એવું વાવેલું છે. જો સૌથી વધારે ને આપણી વાડી છે ને નકરા રીંગણા જ દેખા તમને. અહીં રીંગણીયું જ છે. જો તમે એટલી બધી દઉં તમે અહીંયા લગી છે ને રીંગણી જ છે નકરી. બધા ઘેરે છે ને બધા રીંગણા ખાવાવાળા જ છે. પપ્પાને ભાવે, દાદાને ભાવે, બાને ભાવે, મને ને મમ્મીને બેન જ નથી ભાવતા. બાકી બધા ને નકરા રીંગણા જ ભાવે. એવું બધું છે આમાં તો એ રીતનું હે. હવે બાકી બા એકવાર આમ હાથ ઉષા કરી દેતા એમ એકવાર બા લીમડો ને બધું તોડે છે વાવણી એમ ભરે છે. બા એકવાર વાવણીઓ બતાવી દો તો. હાલો પછી છેલ્લે બતાવશું. હાલો તમને આકડી વાવણીઓ બતાવી. આ આપણું વાવણીઓ છે અને વાવણીઓ કહેવાય એવું હોય આમ ટીંગાણવાનું ને એવું બધું હોય. આમાં પછી કેટલું બધું આમ ભર્યું છે હવે મેથી ને બધું આમાં નાખ્યું છે બધું મેથી ને એવું બધું. મેથી ને બીજું તો શું કે મીઠો લીમડો ને બીજું શું નાખ્યું બા આમાં? મીઠો લીમડો ને મેથી ધાણા ને એવું બધું છે. હવે
શાકભાજી થોડું ઘણું ઉતાર્યું નહીં પ્રમાણે હવે આવ્યા છીએ તો ઉતારતા જાય ને ઉપાધિ નહીં ખોટું એમને પડ્યું બગડી જાય ને કરતાં આવ્યા છે તો ભેરાભેર ઉતરી જાય ઉપાધિ નહીં એટલે તો એવું બધું છે હવે તો હાલો આગળ હવે એવું લાગશે હવે સાંજે સીધો તમને ભજીયા બતાવશો ને પછી વ્લોગ એન્ડ કરી નાખશું હવે તમારે હું ડેઈલી વ્લોગ જોતા હોય તો એકવાર મને કહી દેજો કે હું રીતના કરવું છે કોમેન્ટમાં એકવાર થોડું ઘણું કહી દેજો અને ડેઈલી વ્લોગ જોતા હોય તો હું કોલેજ એની રીતના બધું જાતો હોય કે ગમે એ જે તે હશે એ ડેઈલી વ્લોગ બનાવશું આપણે હવે ભાગ્યા જ છીએ હવે નીકળીએ જ છીએ તો હાલો હવે જઈએ ના અમારા બા છે એકવાર બધા એમ જય શ્રી કૃષ્ણ કહી દેજો એકવાર કહી દઈશ કે ઘરે પહોંચી ગયા ને એ બધું બરોબર તો ચાલો હવે સાંજે સીધા તમને ભજીયા બતાવશું ની રીતના થાય ઓકે ચલો બાય હવે સાંજ પડી ગઈ છે ને કપડાં પણ મેં ચેન્જ કરી લીધા છે તો હવે જરાક આ લાઈટ બંધ કરી દો અને હવે એકચ્યુઅલી ભજીયા બની ગયા છે જેની આપણે કયોની દાળ હતી એટલે હવે બધા જમવા બેઠા છે હવે અહીંયા બધા જમવા બેસી ગયા બા ભજીયા બનાવે છે ભજીયા અને બધાએ પીરસી લીધું છે લઈ લીધું છે અને બા હજી અહીંયા ભજીયા બનાવે છે એ આરામથી છેલ્લે ખાહે તો હવે આ ભજીયા બની ગયા છે તો હવે જમી લે બહુ મોઢામાં પાણી આવે છે તો તમને ભજીયા પણ દેખાડી દીધા અને મને એની સુગંધ જોઈને જ એવું લાગે છે કે પાકું મસ્ત જ છે એટલે તો હવે પાછા હવે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય હર હર મહાદેવ અને બધા ધ્યાન રાખજો ને હવે આગળ પછી નવા વ્લોગમાં પાછા મળીએ ત્યાં સુધી બાય બાય Thank you.